કમબેક કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મેનિફેસ્ટો કમિટીના ચેરમેન સામ પિત્રોડાએ વીટીવી સાથે વાતચીત કરી અને તેમણે જણાવ્યું કે અમે ભારતને આગળ લઈ જવા માટે ખૂબ મહેનત કરી છે. મોદી સરકાર બની ત્યારબાદ પણ અમે તેમની સાથે કામ કરવાની તૈયારી દર્શાવી હતી. મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા કોંગ્રેસની દેન છે. ગયા વખતે ભાજપને 26 સીટ ગુજરાતથી મળી હતી. શું લાગે છે આ વખતનું ગુજરાતનું જે વાતાવરણ છે, આપ પણ પ્રવાસ કર્યો છે? ભાઈ જુઓ, એ તો ગુજરાતની પ્રજાએ વિચારવાનું છે. મારી અપીલ એવી છે વોટર્સને કે તમે બરાબર વિચારો તમારા મનથી. તમને જો લાગે કે 5 વર્ષમાં બધું સારું થયું છે, નોકરીઓ વધી છે, સુરક્ષા બેરાઓની વધી છે, ખેડૂતને બરાબર દામ મળ્યો છે, એજ્યુકેશન સુધર્યું છે, આપણા ડિમોનેટાઇઝેશનથી નુકસાન નથી થયું સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીને, તો તમે એ પ્રમાણે વિચારો. તમને એમ લાગે કે આ બધી વસ્તુથી ગુજરાતને નુકસાન થયું છે અને ડેમોક્રેસી અફેક્ટ થઈ છે, ફ્રીડમ હર્ટ થઈ છે, તો તમે એ પ્રમાણે વિચાર કરો. અત્યારે શું છે કે એક વ્યક્તિ કહે છે કે હું તમે નહીં, બધું હું કરું છું, બધી મને ખબર છે, બાકી બધાને કાંઈ ખબર નથી. ઓકે, અને કંઈક કહો તો કે એનિમી છે બોર્ડર ઉપર, તમે એની સાથે મળી ગયા છો. એ તો કેવી રીતે ચાલે ભાઈ? ખાસ સવાલ છે મેક ઇન ઇન્ડિયા. પ્રધાનમંત્રી જ્યારે જે પદ સંભાળ્યા બાદ એક જ વાત હતી, મેક ઇન ઇન્ડિયા. શું લાગે છે ખરેખર મેક ઇન ઇન્ડિયા છે? કંઈ નથી મેક ઇન ઇન્ડિયા. તમે આ ગિફ્ટ જુઓ ને, ઓકે, અને 100 સ્માર્ટ સિટીઝ જુઓ, આ બે જ વસ્તુ જુઓ. ગિફ્ટનું શું થયું? 10 વર્ષ ઢોલકું પીટું તમે. ઓકે, ગિફ્ટ ઇઝ ઇન બેન્કરપ્સી વિથ IL&FS. એની તો કોઈ વાત કરતું જ નથી. તમે કહ્યું કે 100 સ્માર્ટ સિટી બનાવશું, કેટલા બન્યા? એકે બન્યું? છેલ્લો એક બીજો પણ સવાલ છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન ડિજિટલ ઇન્ડિયાની, મેક ઇન ઇન્ડિયાની વાત થાય છે. આપ એક ટેકનોક્રેટ છે, શું આપની કોઈ એવો પ્રોજેક્ટ આપવામાં આવ્યો, આપની સાથે કોઈ વાત કરવામાં આવી એઝ અ સરકાર પર્સનથી કે દેશને કંઈક આપનો દેશ કંઈક 5 વર્ષમાં ઉપયોગ કરી શક્યો હોત? કોઈએ મને ફોન કર્યો જ નથી. હું એમની પાસે ગયો અને કહ્યું કે ભાઈ તમે આટલું બધું ચાલુ રાખજો. મારે જ્યારે નરેન્દ્રભાઈ પ્રાઇમ મિનિસ્ટર થયા, સો આઈ કોલ્ડ હિમ, આઈ વિશ્ડ હિમ વેલ, આઈ વેન્ટ ટુ હિઝ ઓફિસ. એમની ઓફિસે મેં કહ્યું ભાઈ જો ભાઈ કંઈ કામ હોય તો મને ફોન કરજો, નોટ એઝ એનીબડી એલ્સ બટ એઝ એ વેલ વિશર, સિટીઝન ઓફ ધીસ કન્ટ્રી. જે ડિજિટલ ઇન્ડિયા કહે છે એ અમે બનાવ્યું છે, એ લોકોએ કાંઈ કર્યું નથી. ઓકે, બટ દેટ્સ ઓકે. એ લોકો આગળ લઈ ગયા, આઈ એમ થેન્કફુલ. ચોક્કસથી આપણી સાથે હતા સામ પિત્રોડા. અને ડિજિટલ ઇન્ડિયા છે એ અમે બનાવ્યું છે, એ આગળ લઈ ગયા છે. ચોક્કસથી એમના આક્ષેપો જે છે એ ડિજિટલ ઇન્ડિયા છે એ અમને શરૂઆત કરી છે એવું પણ એમનું કહેવું છે. કેમેરામેન હિરેન શાહ સાથે જયંતિ ચૌધરી, વીટીવી.